નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવું વાવાઝોડું ત્રાટક્યું, જેનું નવું નામ પણ આપવામાં આવ્યું છે। મિત્રો, તમને જણાવી દઈએ તો છેલ્લા 4 દિવસથી રાજ્ય પર ડીપ ડિપ્રેશનનો આતંક વધી રહ્યો હતો, ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં બદલાઈ જશે 29 તારીખ આસપાસ, અને હવે મિત્રો નવું વાવાઝોડું મચાવશે દરિયાકાંઠે તબાહી। આપને જણાવીએ તો મિત્રો, મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદની હજુ આગાહી છે, ત્યારે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતને ધમરોળનારું ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડાનું રૂપ લઈને બેઠું છે, ત્યારે આ વાવાઝોડાને નવું નામ પણ આપવામાં આવ્યું છે। ખાસ આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે અને આ આશના નામનું વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમીય ભાગો જેમ કે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છના વિસ્તારોની આસપાસ ભ્રમિત થઈ રહ્યું છે, જે આગામી 31 ઓગસ્ટ સુધી ગુજરાતને ધમરોળશે અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર મિત્રો ભારે પવનો સાથે કાળા ડિબાંગ વાદળો અત્યારે છવાઈ ગયા છે, જેને લઈને કાળનો વરસાદ નોંધાઈ શકે છે। તો મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલની કિંમત હવે અડધી થશે, નીતિન ગડકરીની મોટી જાહેરાત। મિત્રો, કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટા સમાચાર આપ્યા છે। ખાસ કરીને મિત્રો તેમણે એક મોટા પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અને ત્યાં મિત્રો આ દરમિયાન નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને મોટી વાતો કરી નાખી છે। આ દરમિયાન મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક ઈંધણનો પણ ઉલ્લેખ કર્યો છે। આ સાથે જ ગડકરીએ મિત્રો તેમની કાર વિશે એટલે કે મિત્રો તેમણે પોતાની ગાડી વિશે એવું જણાવ્યું કે હું મારી ગાડી ઇથેનોલ ઉપર ચલાવું છું। વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનો એટલે કે બેટરી વાળા વાહનો તરફ જવાની સલાહ આપી છે। સાથે જ મિત્રો પોતાની ગાડીનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે મારી ગાડી ઇથેનોલ ઉપર ચાલે છે અને જો તમે પણ આ પ્રકારની ગાડીઓ લોશો તો મિત્રો પેટ્રોલની સરખામણી કરતા ઇથેનોલ જે છે તે મિત્રો ખૂબ જ સસ્તું હોય છે। વાત કરીએ તો મિત્રો ઇથેનોલની પ્રતિ કિલોમીટરની કિંમત જે છે તે મિત્રો પેટ્રોલની સરખામણી કરતા ખૂબ જ ઓછી છે। ઇથેનોલ જે છે તે મિત્રો તેની કિંમત ઓછી હોવાને કારણે મિત્રો તમારા ખૂબ જ પૈસાનો પણ બચાવ થાય છે, જેને લઈને નીતિન ગડકરીએ જણાવ્યું કે ભવિષ્યની અંદર ઇથેનોલથી ચાલતી ગાડીઓ પણ ભારતમાં લાવવામાં આવશે અને સાથે જ અત્યારે બેટરીવાળી જે ગાડીઓ આપી છે તે લેવાની પણ સલાહ જે છે તે નીતિન ગડકરીએ આપી છે। સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે કારની પેટ્રોલ સાથે સરખામણી કરી તો તેની પ્રતિ કિલોમીટરની કિંમત 25 રૂપિયા છે, જ્યારે ઇથેનોલથી તમે ગાડીઓ ચલાવો છો તો તેની 1 લીટરની કિંમત માત્ર 60 રૂપિયા છે, એટલે કે પેટ્રોલથી લગભગ અડધી કિંમતે ઇથેનોલથી ચાલતી ગાડીઓ જે છે તે મિત્રો ચાલે છે, જ્યારે પેટ્રોલની કિંમત જે છે તે 100 રૂપિયા આસપાસ ચાલી રહી છે। ત્યારબાદના સમાચાર જાણી લે તો વરસાદ અંગે નરેન્દ્ર મોદીએ કરી મોટી વાતચીત। મિત્રો, ગુજરાતમાં અત્યારે કાળનો વરસાદ ચાલી રહ્યો છે, જગ્યાએ મિત્રો જોઈએ જ્યાં નજર પાડીએ ત્યાં અત્યારે જળબંબાકાર છે, રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। આવી પરિસ્થિતિ જોતા જ મોદીજીએ કરી મોટી વાત। ગુજરાતમાં મિત્રો શનિવારથી લઈને છેલ્લા 5 દિવસ સુધી તોફાની ધોધમાર વરસાદ વરસ્યો। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે, રસ્તાઓ તૂટી પડ્યા છે, રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે મિત્રો મકાનો પણ ડૂબ્યા છે, ત્યારે મિત્રો લોકોના જાનમાલને પણ નુકસાન પહોંચ્યું છે। પશુધનથી લઈને ઘરો, દુકાનો અને ધંધાઓ ઉપર પણ અસર પડી છે। બાળકોને મિત્રો 2 દિવસની અંદર શાળાઓમાં પણ રજા મળી હતી, ત્યારે આ બધાની વચ્ચે દેશના વડાપ્રધાન મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને સમગ્ર પરિસ્થિતિ અંગે આજે ખાસ કરીને મિત્રો ટેલિફોનિક વાતચીત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો આજે એક્સ પર પોસ્ટ કરીને એટલે કે ટ્વિટર ઉપર પોસ્ટ કરીને વાતની માહિતી આપી છે। મોદીએ લખ્યું કે ગુજરાતમાં વરસાદી આફતને લઈને અત્યારે મિત્રો મેં ટેલિફોનિક વાતચીત કરી છે અને તમામ પ્રકારની સહાય તેમજ મદદ પૂરી પાડવાની ખાતરી પણ મોદીજીએ આપી છે, એટલે કે જે પણ કંઈ નુકસાન થયું છે તેને લઈને મદદ કરવાની પણ ખાતરી આપી છે અને અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ લોકોની સતત મદદ કરી રહી છે અને લોકોને આ મુશ્કેલીના સમયમાંથી બહાર લાવી રહી છે। ત્યારબાદ જાણી લે તો ભારે વરસાદ અંગે કૃષિ મંત્રીનું મોટું નિવેદન। મિત્રો, અત્યારે જે વરસાદની તારાજી સર્જાઈ છે તેને લઈને કૃષિ મંત્રીએ આપ્યું મોટું નિવેદન। રાજકોટમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, ત્યારે રાજકોટમાં વરસાદ બાદની સ્થિતિને લઈને રાઘવજી પટેલે કે જેઓ કૃષિ મંત્રી છે તેમણે કહ્યું હતું કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને માહિતી મેળવી હતી, તેમજ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતરણ પણ કરવામાં આવી રહ્યું છે। ખેતીને થયેલા નુકસાનનું સર્વે કરાવવામાં આવશે અને તેમજ ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર પણ કરાવવામાં આવશે તેવી સૂચના આપી છે કૃષિ મંત્રીએ। જામનગરની અંદર અતિવૃષ્ટિને લઈને આગોતરું આયોજન કરાયું છે
અતિવૃષ્ટિ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તે સ્વાભાવિક છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. રાજકોટના રાઘવજીભાઈ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધારે અસરગ્રસ્ત રૈયા રોડ, બેડીપરા, બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં નુકસાન ગયું છે અને આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેથી લોકોની જિંદગી પણ બચી. 110 લોકોને નજીકની શાળાઓમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. આમ મિત્રો, આ મુસીબતના સમયમાં સરકાર જે છે તે લોકોની સાથે તાલ મિલાવીને ચાલી રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ, એટલે કે મિત્રો તમે જે મોબાઈલમાં ડેટા ઇન્ટરનેટ પુરાવો છો તે હવે મળશે ફ્રી. દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકો કે જેઓ મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી હતી. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ, તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો કે જેઓ મિત્રો ડિજિટલ ઇન્ડિયા એટલે કે ટેકનોલોજીથી દૂર રહે છે, કે જેઓ કોઈ દિવસ ઇન્ટરનેટ અથવા મોબાઈલનો ઉપયોગ કરી નથી શક્યા, તેવા લોકો પણ ઇન્ટરનેટનો સારી રીતે ઉપયોગ કરીને આગળ વધી શકે તે માટે સરકાર ગરીબો અને મધ્યમ વર્ગોને, પછાત વર્ગોને મફતમાં ઇન્ટરનેટ આપશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં જો આ બિલ પાસ થાય છે અને સમગ્ર મંજૂરી મળે છે તો મફતમાં ઇન્ટરનેટ પણ આપવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતો માટે પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો કોઈ એક ખેડૂત લાભ લેતો નથી, પરંતુ આખા સમગ્ર ખેડૂતોની એક ટીમ બનાવવામાં આવે છે, કંપની બનાવવામાં આવે છે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આ સહાય આપશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ એક સાથે મળીને એક ટુકડી બનાવવાની રહેશે, એક સંસ્થા બનાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો કોઈ નવો ધંધો એક સાથે 11 જેટલા ખેડૂતોની કંપની શરૂ કરશે, તેને સરકાર 15 લાખની સહાય આપશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે રજીસ્ટર કરીને અરજી કરાવી શકો છો. ત્યારબાદ જોઈ લે તો મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 સપ્ટેમ્બરથી બદલાશે આટલા નિયમો. મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા મોટા નાના ફેરફાર થતા હોય છે, ત્યારે આ મહિના શું ફેરફાર થવા જઈ રહ્યા છે આવો જાણી લઈએ. સૌથી પહેલા તો મિત્રો LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અથવા તો વધારો જોવા મળી શકે, કારણ કે 1 તારીખે નવા ગેસના ભાવો જાહેર થતા હોય છે. ત્યારબાદ મિત્રો CNG અને PNG ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે, કારણ કે ગેસના અને ઈંધણના દરેક પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો વધારો થવાની સંભાવના રહેશે. ત્યારબાદ મિત્રો ફેક કોલ એટલે કે જે તમારે ફોન આવે છે તેમાં મિત્રો જેટલા નકામા ફોન આવે છે અને કેટલાક લૂંટવા માટેના ફેક કોલ આવે છે અથવા મેસેજ આવે છે તેના પર પણ મિત્રો લગામ લગાડવામાં આવશે, સરકારે જાહેરાત કરી છે. ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમોમાં પણ બદલાવ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરશે, જેથી દેશના લોકોને મોંઘવારીનો સામનો પણ આવનારી 1 તારીખથી કરવો પડી શકે. ત્યારબાદ મિત્રો આધાર કાર્ડને અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે, તો આ સમય બાદ સપ્ટેમ્બર મહિનામાં મિત્રો જો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારા વધારો કરાવો છો તો મિત્રો તેના માટે તમારે હવે અલગથી પૈસા પણ આપવા પડશે. તો મિત્રો ટોટલ આટલા નિયમો જે છે તે સપ્ટેમ્બર મહિનામાં બદલાવા જઈ રહ્યા છે. ત્યારબાદ જાણી લઈએ તો ખાસ કરીને ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું. મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા બધા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. છેલ્લા 2 થી 3 દિવસથી દેવા માફી અંગે વધારે માંગ ખેડૂતોએ કરી છે, જ્યારથી જ કોરોના કાળ ગયો છે. 2022માં પણ મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે આ ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોના દેવા માફ કરવાને લઈને કોઈ જાહેરાત કરી શકે, પરંતુ મિત્રો ત્યારે પણ સરકારે કોઈ દેવા માફી અંગે ચર્ચા નહોતી કરી. ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે હમણાં ગઈ ત્યારે મિત્રો આશા હતી કે આ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફી અંગે કોઈ વાયદા આપવામાં આવી શકે, પરંતુ ત્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ સરકારે કર્યો નથી. આમ મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે સરકાર પાસે આશાઓ રાખતા આવ્યા છે કે ક્યારે દેવા માફ થાય, પરંતુ સરકારે લગાતાર ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસની સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે જ રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે, પરંતુ મિત્રો ખાસ કોંગ્રેસની સરકાર બની નથી, જેને લઈને દેવા માફી અંગે હજુ મિત્રો ફરી એકવાર ખેડૂતોને અત્યારે હાલ આશાઓ જગાડવામાં સમય
આવ્યો છે, એટલે કે મિત્રો ફરીવાર ખેડૂતોની માંગણી છે કે દેવા માફી કરી આપવામાં આવે. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દરેક આયુષ્યમાન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે હવે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો મિત્રો તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે તો હવે તમને લાગશે લોટરી. તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને હવે 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. એટલે કે મિત્રો દેશના હવે 100 કરોડ જેટલા લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવી શકશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળની અંદર મિત્રો આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવશે, કારણ કે આ યોજનાનો લાભ દેશના દરેક વ્યક્તિઓને મળવો જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિઓનું શારીરિક જે છે મિત્રો સ્વાસ્થ્ય જે છે તે ખૂબ જ અગત્યનું હોય છે અને સ્વાસ્થ્ય માટે મિત્રો સરકાર મહિલાઓને હવે 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ આપશે અને આ યોજનાની સહાય વધુમાં વધુ લોકો મેળવી શકે તે માટે સરકાર અત્યારે જણાવી રહી છે. વાત કરીએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી પડેલી જોવા મળી છે. આમ તો મિત્રો ગુજરાત સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, પરંતુ અધૂરી ચલાવે છે, કારણ કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મિત્રો જે પ્રમાણે રાજ્યમાં 213 જેવી યોજનાઓ છે ગુજરાતની અંદર, જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી, આમ છતાં હજુ પણ આ યોજના અધૂરી છે. આ 213 યોજનાઓનું બજેટ મિત્રો 12,000 કરોડ રૂપિયાનું છે અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. એટલે કે મિત્રો સરકાર યોજનાઓ માટે જે પૈસા આપે છે કેન્દ્ર સરકાર, તે મિત્રો રાજ્ય સરકાર લઈ લે પરંતુ આગળ વધારતી નથી અને યોજનાઓ અધૂરી હાલતમાં છે. અને ખાસ મિત્રો એજન્સી જે મિત્રો યોજનાઓને ચલાવે છે તેના ખાતામાં જ 8,000 કરોડ રૂપિયા જે છે તે મિત્રો વપરાયા વગરના પડ્યા છે. જે યોજનાના પૈસા લોકહિત માટે વાપરવામાં આવે છે તે વાપરવામાં આવ્યા જ નથી. 8,000 કરોડ રૂપિયા વાપર્યા વગરના જ પડેલી હાલતમાં જોવા મળ્યા, જે મિત્રો ગઈકાલના રિપોર્ટમાં સામે આવ્યું છે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો વાહન ચાલકો ધ્યાન આપે. ખાસ કરીને વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર થયા છે. મિત્રો મોટર વ્હીકલ રૂલ્સ 1989 સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ચોંટાડી શકે નહીં. તે મિત્રો ગુનાના દાયરામાં આવે છે. એટલે કે મિત્રો જો તમે તમારા નંબર પ્લેટ ઉપર અથવા તો વ્યક્તિગત વાહનની નોંધણી ઉપર તમે કોઈ પણ સ્ટીકર લગાડો છો તો મિત્રો તે જે છે તે ગુનો ગણવામાં આવે છે. વાહનોના કાચ કે બોડી પર પણ મિત્રો કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાડવા પર 1,000 રૂપિયાનું ચલાણ બને છે. તો મિત્રો નોંધણી અથવા નંબર પ્લેટ ઉપર જો તમે સ્ટીકર લગાડો છો તો તેના ઉપર 5,000 રૂપિયાનું પણ ચલાણ બનવાની જોગવાઈ છે. વાહનો ઉપર મિત્રો જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે, જેને લઈને મિત્રો નિયમો જે છે તે અલગ અલગ રાજ્યમાં જુદા જુદા હોય છે. તો આવા કોઈ પણ પ્રકારના સ્ટીકર મિત્રો નંબર પ્લેટ ઉપર લગાડવા નહીં, જેથી કરીને મિત્રો તમે આ દરેક નિયમોની અંદર રહેવું, જેથી તમારે દંડ ભરવો ના પડે. ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો હવે આધાર કાર્ડ ઉપર સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય. આપને જણાવી દઈએ, જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આ સહાય વિશે જાણી લેજો. તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમે ગેરંટી વગર 50,000 રૂપિયા મેળવી શકો છો. હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ હતી, ત્યારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે અને તમારી પાસે હજુ 3 મહિના છે આ યોજનાનો લાભ લેવા માટે. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓને અને ફેરૈયાઓને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર ઉપર માહિતી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે મજૂર, ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગનો કોઈ પણ નાગરિક કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માટે 50,000 રૂપિયા સુધીની લોનની રકમ જે છે તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત મેળવી શકે છે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માંગતા હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં અરજી કરવાની રહેશે. તમારી અરજી પાસ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરની અંદર 50,000 રૂપિયા દાખલ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને ડીઝલ ઉપર હવે સબસિડી મળશે. મિત્રો ખેડૂતોને ખેતરની અંદર ઘણા બધા મશીનો અને કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવા માટે ડીઝલની જરૂરિયાત પડે છે, ત્યારે સરકારે હવે મિત્રો બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી યોજના શરૂ કરી છે. આ યોજનાથી મિત્રો ખેડૂતો હવે સિંચાઈ માટે ડીઝલ પર ઓછા પૈસા ખર્ચ કરશે અને તેમનો સીધો પાક સારો થશે. તમારી જમીન તમારા નામે હોય કે ભાડા પર હોય મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.
ડીઝલ પંપ સેટ દ્વારા મિત્રો ખરીફ પાકની સિંચાઈ માટે ડીઝલ ઉપર 75 રૂપિયા પ્રતિ લીટરના દરે પ્રતિ એકર 750 રૂપિયાની સબસિડી જે છે તે સરકાર આપશે અને મિત્રો ખેડૂત ભાઈઓ 30 ઓક્ટોબર 2024 સુધી આ યોજનાનો લાભ લઈ શકશે, જેથી ખરીફ પાકોની અંદર મિત્રો ખેડૂતોને ઓછામાં ઓછા રૂપિયા જે છે તે ડીઝલ માટે દેવા પડે।